હેલો એવરીવન, અને ધ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજી બ્લોગ્સ. તો ભાઈ મસ્ત મજાના ઘરે ભૂગી ગયા હે. ઘરે ભૂખે એવી જોરદારની લઈ ગઈ. કંઈ નાસ્તો રસ્તામાં કંઈ કર્યો હે નહીં, ડાયરેક્ટ ઘરે જ આવી ગયા હે. નાસ્તો કરવાની ઈચ્છા તો થતી હતી પણ બહુ મોડું થઈ ગયું ઘરે આવતા હતા. મેં ઘરે જઈને જમે જ લઈએ, કંઈ ખોટો નાસ્તો કરવો નથી. આજનો અમારું મેનુ હોય જો ભાઈ ભૂંગળા બટેટા, ગરમા ગરમ ભૂંગળા તરાઈ ગયો. ઓ ભાઈ આ તો ઉડે મમ્મી. બટેટા ક્યાં? ઓય માં, અરે ભૂંગળાના થઈ ગયા ભાઈ. બટેટાજી બાકી છે. ભૂખે જોરદાર લઈ ગઈ હે. જો ભાઈ ભૂંગળા તો તરાઈ ગયા. હવે તો બટેટી વઘારે કા મમ્મી? આ છે ને આદુ લસણની પેસ્ટ છે. આપણે એને વાટકામાં કાઢી લેવાની ને પછી એમાં થોડીક હળદર નાખવાની. પછી 1.5 ચમચી ચટણી નાખવાની. 1.5 ચમચી ધાણા જીરું નાખવાનું. 1 ચમચી. આ ટમેટાની ગ્રેવી છે. આ બટેટા છે અને આ લસણ, આદુ, ધાણા જીરું, ચટણી ને હળદર પેસ્ટ એની. હવે એમાં આપણે થોડું પાણી નાખીશું અને આપણે બનાવી નાખવાનું ગેસ. આપણે આમાં તેલ મૂક્યું, એક જ પાવરું મૂક્યું, આમાં જાજુ તેલ ન જોઈએ. હવે એમાં આપણે હિંગ નાખશું. ગેસને ધીમો કરી નાખવાનો એટલે લસણ દળે નહીં. હવે આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું એની અંદર. ગેસને ધીમો કરી નાખશું. દાલચીની મીઠું તો આપણે ખાંડવામાં જ નાખી દીધું હતું. આદુ ને પેસ્ટ બનાવ્યું છે એમાં. હા, લસણ ને આદુ નાખ્યું ને એના ભેગું મીઠું નાખી દીધું હતું એટલે ઉપરથી મીઠું નથી નાખતા. હવે આપણે બટેટી નાખીએ. ભાજી નાખશું. બટેટી આપણી તૈયાર. મસ્ત મજાની જે ભાઈ બટેટી તૈયાર થઈ ગઈ. તો ભાઈ મસ્ત મજાના જમવા બેસી ગયા. મન તો ભૂખ લાગી ગઈ એટલે હું તો મેં કીધું જમવા બેસી ગયા. પપ્પાની રાહ નથી જોતો કારણ કે આજે થાકી ગયા. નીંદરે ઓછી પડે. હમણાં 7 વાગે ઉઠી જવું પડે કારણ કે 9 વાગે અહીંયા ફિટ ઓફિસે પૂગી જ જવાનું હોય એટલે હું વહેલો હોઈ જાઉં. નકર તો 12-1 વાગ્યા લગી જાગતો હોય, રીલું ને સ્ક્રોલ કરતો હોય. હમણાં વહેલો હોઈ જાવ, મસ્ત ખાઈને હોઈ જાવ. ને આજનું જો મેનુ અમારું
મસ્ત બટેટી બની ગઈ મમ્મીએ. ભૂંગરા, છાશ ને ભાખરી આપે. મમ્મી ભાખરી કેટલી વાર લાગશે? આવી ગઈ જો. વાહ ભાઈ વાહ, મસ્ત ગરમા ગરમ ભાખરી. ભાખરી એવા હાટું કરી કે ભાઈ ભાવે નહીં, ભૂંગરા એ રહે કે ભાવે જ. આમ તો એવું કઈ ના, પણ ભૂંગરા ભેગી કે મજા ના આવે તો ભાખરી ભેગી ખાવા જાય એટલે પેટ આખું રાતના ભરાઈ જાય. તો મસ્ત મજાના ખાઈ લઈએ હવે. મારે જોઈએ કડક ભાખરી. અને જો તમને વ્લોગમાં આવ્યા હોય તો પ્લીઝ મારા વાલિયડાઓ યાર લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.